ધ્રાંગધ્રા પાલિકામાં વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે કાર્યાલયનું ઓપનિંગ। રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના સુધરાય સભ્ય જીલભાઈ મેવાડાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે આજ રોજ ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડના પ્રચાર અર્થે આ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના વરદ હસ્તે પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તેમજ સુધારાય સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણીને હરવાશથી ન લેવી જોઈએ અને મતદારો સુધી પહોંચીને આપણે પ્રચાર કરીને વિજયી બનાવવા માટે અપીલ કરીને ભાજપને વિજયી બનાવી સાથે બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન પણ કર્યું હતું। સાથે જીત ભાજપના ઉમેદવારની થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકાથી ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપનું શાસન છે। નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે। ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડનું એ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ ચાકાસણિયા એ ઉમેદવારી નોંધાવેલ છે। ઉલ્લેખનીય છે કે હાલ ધ્રાંગધ્રા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 35 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલ છે અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે। કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોએ દિલ્હીમાં ભાજપનું શાસન આવ્યું તે વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો। તે સહિત જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ, હોદ્દેદારો, સુધારાય સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વોર્ડ વિસ્તારના રહીશોએ ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા। ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા।